આપણે રાખી છે બેસ્ટ ઓફ 2 એનો પણ લાભ આપ લઈ શકશો અને ફરીથી મારા ગુજરાતના તમામ યુવા મિત્રોને જે આ પરીક્ષામાં જે ઉત્તીર્ણ થયા છે એ તમામને શુભકામનાઓ અને જે અનુત્તીર્ણ થયા છે એમને પણ મારી શુભકામનાઓ છે, એમના માટે પણ તક છે ફરીથી પરીક્ષા આપીને આપ આગળ વધો એવી શુભકામનાઓ સાથે તમામને શુભેચ્છાઓ। એક મિનિટ, એ આપ મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે આપણે આજે જાહેરાત થયા પછી અહીંથી આપણે એનું ઓપન કરીશું, એ અત્યારે હું કરી રહ્યો છું। આવું ક્યારે નથી થયું? 10:30 એટલે 10:30 રિઝલ્ટ ડિક્લેર થઈ જ જાય છે, છોકરાઓ જોઈ શકે છે। જાહેરાત કર્યા પછી અમે એને ઓપન કરતા હોઈએ તમારા માટે ભાઈ, તમારી સામે ઓપન કરવા માટે છે। એવો પ્રશ્ન નથી, દર વખતે 10:30 અપલોડ થઈ જાય છે, છોકરાઓ જોઈ શકે છે, કારણ કે જેને પાસ ફેલ જેને ચિંતા છે છોકરા ઘરે લોહી એમનું ઉપર નીચે થતું હોય। ઓપન થઈ ગયું, ઓપન કરી દીધું મેં આજે જાહેરાત કરીને આપણે ઓપન કર્યું છે। તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે। જે વિદ્યાર્થીઓ પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે હવે વેબસાઇટ પર આ પરિણામ જોઈ શકે છે। હવે પરિણામ મૂકવામાં આવ્યું છે અને હવે જીએસઈબીની વેબસાઇટ પર જઈને તમામ જે વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા આપવામાં આવી છે તે પરિણામ હવે ચકાસી શકે છે। બીજી તરફ જે વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારનું ડિપ્રેશન અનુભવાતું હોય અથવા તો કોઈ સમસ્યા હોય, કોઈ પરિવારનું સભ્ય પણ ડિપ્રેશનમાં હોય પરિણામ જાણીને, તો તેમના દ્વારા પણ જે ટોલ ફ્રી નંબર છે તે પણ જાહેર કરવામાં આવ્યો છે। બીજી તરફ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું જે પરિણામ છે તે જાહેર થયું છે, વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે, ત્યારે જીએસઈબીની વેબસાઇટ પર આ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। 12 વિજ્ઞાન પ્રવાહનું 83.51% પરિણામ આવ્યું છે। તો ધોરણ 12નું આ પરિણામ સામે આવ્યું છે અને જીએસઈબીની વેબસાઇટ પર હવે પરિણામ તમામ વિદ્યાર્થીઓ જોઈ શકશે। જે વિદ્યાર્થીઓ દ્વારા મહેનત કરવામાં આવી હતી અને મહેનત કરીને ત્યારબાદ પરીક્ષા આપવામાં આવી હતી, હવે એ પરિણામ જાહેર થઈ ગયું છે। જે વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, વિદ્યાર્થીઓના પરિવારજનો પણ પરિણામની રાહ જોઈને બેઠા હોય છે, ત્યારે આજનો એ દિવસ તમામ વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ દિવસ, કારણ કે વહેલી સવારથી જ વિદ્યાર્થીઓ વેબસાઇટ ચકાસતા હોય છે। ભલે સમય સવારે 10:30 વાગ્યાનો આપવામાં આવ્યો હોય, પરંતુ વિદ્યાર્થીઓમાં આતુરતા એટલી જ જોવા મળતી હોય છે પરિણામ ચકાસવા માટેની, એટલે સવારથી જ વિદ્યાર્થીઓ પરિણામ ચકાસતા હોય છે। પરંતુ હવે વેબસાઇટ ખુલ્લી મૂકવામાં આવી છે અને હવે તમામ જે વિદ્યાર્થીઓ છે પોતાનું પરિણામ ચકાસી શકશે। વિજ્ઞાન પ્રવાહનું જે પરિણામ છે તે 83.51% સામે આવ્યું છે। ધોરણ 12નું પરિણામ જાહેર થયું છે। આ સાથે કુબેર ઇન્ડોર દ્વારા તમામ જે વિદ્યાર્થીઓ છે તેમને પણ શુભેચ્છા પાઠવવામાં આવી છે। આજે પરિણામ જાહેર થયું છે એટલે તમામ વિદ્યાર્થીઓ આતુરતાથી પોતાના પરિણામની જે રાહ જોઈ રહ્યા હતા તેનો અંત આવ્યો છે, કારણ કે સવારે 10:30 વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો અને લગભગ 10:40 આ જે વેબસાઇટ છે તેના પર પરિણામ મૂકવામાં આવ્યું અને હવે તમામ જે વિદ્યાર્થીઓ છે તે પોતાનું પરિણામ જોઈ શકશે। જે મહેનત કરીને આખું વર્ષ મહેનત કરીને ભણી ગણીને વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા આપવામાં આવતી હોય છે, એ શિક્ષકો દ્વારા પણ એટલી જ વિદ્યાર્થીઓ પાછળ મહેનત કરવામાં આવતી હોય છે, એ પછી વાલીઓ દ્વારા પણ વિદ્યાર્થીઓ પાછળ એટલી મહેનત કરાય છે। આજે આપણે બીજા દિવસે આપણે પરિણામ આજે જાહેર કર્યું છે। આપણે વિદ્યાર્થીઓ નેટની એક્ઝામ આપતા હોય અને રિઝલ્ટ એની સાથે બીજા દિવસે અમે આપ્યું છે। વિદ્યાર્થીઓના હિતમાં, શિક્ષણના હિતમાં, વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવો એ આવનારા સમયમાં જોઈશું। દર વર્ષે આ પરિણામમાં 0% પરિણામવાળી શાળાનો ઉલ્લેખ થતો હતો, આ વખતે નથી થયો। 12th ક્યારેય નહીં હોય। અગાઉની બુક છે અમારી પાસે, અમારી પાસે છે, ઓનલાઈનમાં થતો જ તો દેખાડતા સરકારી શાળાઓ